અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે દર વર્ષે ગુરુ પૂર્ણિમા પૂર્વે રામકુંડના મહંત ઓગાદાસ બાપુ દ્વારા સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજ રોજ રામકુંડ તીર્થધામ ખાતે સંતો માટેની મહાપ્રસાદીનું આયોજન કરાયું, જેમાં તમામ સંતો અને દક્ષિણા આપવામાં આવ્યા હતા। ગુરુ પૂર્ણિમા પર્વના આગમનના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે ગુરુ પૂર્ણિમાના શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ અને રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરાયું। તેઓ દ્વારા દર વર્ષે ગુરુ પૂર્ણિમા પૂર્વે તેરસના દિવસે સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજરોજ રામકુંડ તીર્થધામ ખાતે મહંત ગંગાદાસ બાપુ દ્વારા સંતો માટેની મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જેમાં અંદાજિત 350થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। મહાપ્રસાદી દરમિયાન ગંગાદાસ બાપુ અને અન્ય ભક્તો દ્વારા ચોમાસાને ધ્યાને લઈ છત્રી અને દક્ષિણાની ભેટ આપવામાં આવી હતી। આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રામકુંડ તીર્થ ઉપર પ્રતિ વર્ષ તેરસનો ભંડારો સંતોનો થાય છે, જાહેર ભંડારો ગુરુ પૂર્ણિમાનો થાય છે, અષાઢ સુદ ગુરુ પૂર્ણિમા। તો આ વર્ષે લગભગ 300 થી 350 સંતો વધાર્યા છે। એમને દક્ષિણા છત્રી આપીને ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રામકુંડ તીર્થ ઉપર। અને ગુરુ પૂનમ ઉપર પૂરું અસ્તિત્વ જ્યારે ગુરુ પૂનમ મનાવી રહ્યો છે, ત્યારે હું અંકલેશ્વર વાસીઓને જાહેર નિમંત્રણ આપું છું, આપ પણ પધારો રામકુંડ તીર્થ ઉપર, ભગવાનના દર્શન કરો, પ્રસાદનો લાભ લ્યો। જય સિયારામ।